એટલે કે પ્રાથમિક શિક્ષક જે બનવાનું છે એની અંદર પ્રાથમિક શિક્ષક બનવા માટે જો એ ટેટની પરીક્ષા પાસ નહીં કરે અને પાસ કર્યા બાદ જો એ મેરિટમાં નહીં આવે તો જે નક્કી કરેલી સીટ હોય એની અંદર એને જોબ મળતી નથી. એટલે એના માટેની આખી જાહેરાત આવેલી છે. ચોક્કસ. પ્રફુલભાઈ, જે રીતે પ્રાથમિક શિક્ષક બનવા માટેની જે આ બેઝિક પરીક્ષાનું જે મહત્વ છે ટેટ 1 અને ટેટ 2, આની જાહેરાતની જો આપણે વાત કરીએ તો જાહેરાત ક્યારે આવી અને જાહેરાત પછી હવે આગળ સ્ટેપ શું લઈ શકાય? આની જાહેરાત 10 તારીખે 7 તારીખે આવી હતી અને 10 તારીખે એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ. હવે એવું થયું કે દર જાહેરાતની સાથે જ એવું આપી દેવામાં આવે કે ભાઈ આ સમયગાળામાં આ દિવસે તારી પરીક્ષા છે અને એ જે પરીક્ષાનો સમયગાળો સૌથી પહેલા જોઈએ તો 10 તારીખથી એટલે કે 10 જૂનથી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ. અને બીજું કે આ જે આખો અભ્યાસક્રમની સાથે એમાં જે જુલાઈ મહિનાની 19 તારીખ છે એ 19 તારીખે ટેટ 2 ની પરીક્ષા થશે અને ટેટ 1 ની જે પરીક્ષા છે એ ઓગસ્ટની 23 તારીખ 23 ઓગસ્ટના દિવસે એ એક્ઝામ થશે. એટલે કે ટેટ 2 માટે એક સવા મહિના જેવો સમયગાળો મળશે અને ટેટ 1 માટેનો જે સમયગાળો છે એ ટેટ 1 નો સમયગાળો થોડો વધારે એટલે કે સવા બે મહિના જેવો થઈ જશે. અહીંયા જ્યારે ટેટ 1 ની તૈયારી કરવાની હોય તો ત્યારે ટેટ 1 ની તૈયારી વખતે જ્યારે જાહેરાત પડે ત્યારથી જ જાગવું પડે, કેમ કે પહેલા ધોરણથી લઈ અને 5મા ધોરણ સુધીની સંપૂર્ણ કન્ટેન્ટ એટલે કે એની અંદર આવતા કન્ટેન્ટ જ મોટાભાગના બધા જ પ્રશ્નની અંદર આવતા હોય. જો એ એની અંદર મહેનત નથી કરતા તો પાસ થવાતું નથી. બીજી એક વસ્તુ કે જ્યારે ટેટ 2 ની પરીક્ષાની જાહેરાત આવી તો આથી તમે ગણો તો 19 તારીખ એટલે કે 19 જુલાઈના દિવસે એક્ઝામ લેવાશે. 19 દિવસ એ અને આજે 13 તારીખ એટલે કે આજના તમે ગણો તો બીજાની અંદર 17 દિવસ થશે. એટલે સવા મહિનો એટલે કે 35-36 દિવસથી વધારે સમયગાળો નથી. જે વ્યક્તિ ભાષાની પરીક્ષા આપવાના એને બધો જ આખો ભાષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ કરવાનો, એની સાથે એને જીએસના ટોપિક કરવાના છે, એની સાથે બીજું જે બાળ વિકાસના સિદ્ધાંતો, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એ જે ટોપિક આવેલો છે એની તૈયારી કરવાની છે. જો એ આખી તૈયારી માટે સંપૂર્ણ જાહેરાત પડ્યાથી અત્યારથી ઘણા બધા આપણે ત્યાં કેવો પ્રોબ્લેમ થાય કે જાહેરાત પૂરી થાય ને પછી એવું વિચારે કોલ લેટર નીકળે ને પછી તૈયારી શરૂ કરી. એવી તૈયારી શરૂ કરે ને તો એનું પરિણામ આવતું નથી. ધારો કે જાહેરાત થઈ તેના પહેલા ઓલરેડી વેબસાઇટ ઉપર મૂકી દીધું હતું કે ભાઈ આ જે જાહેરાત છે 7 તારીખે આવશે, 10 તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થશે, 23 તારીખે ટેટ 1 ની એક્ઝામ થશે, ટેટ 2 ની એક્ઝામ છે એ 19 જુલાઈના દિવસે થશે. તો એ અત્યારથી જ એના ઉપર એ રસ લે તો એ શિક્ષક પ્રાથમિક શિક્ષકની જોબ મળી શકશે. નહીં તો શું થાય, ટેટ 1 કે ટેટ 2 માં એક જે લાયકી ધોરણ નક્કી કરેલું હોય કે ભાઈ 80 માર્ક લાવવાના અથવા તો 82 માર્ક લાવવાના હોય તો એ 80 કે 82 ઉપર આવીને ઊભા થઈ જાય, પણ એને જે મેરિટની અંદર 105, 110, 108 કે 92, 95 જે આવવા જોઈએ એ માર્ક નથી આવતા. એટલે ઘણી વખત શું થાય, બધા કહેવાય ખરા કે ટેટ પાસ કરી પણ પછી જ્યારે નોકરી માટેનું મેરિટ લિસ્ટ મુકાય તો મેરિટ લિસ્ટમાં એ આવતા હોતા નથી અને ટેટ 2 માં એ પાસ થાય ખરા, ટેટ 1 માં પાસ થાય ખરા, પણ એ નોકરી મેળવવા માટેનો જેમનો આશય છે કે ભાઈ પ્રાથમિક શિક્ષક આપણે પ્રાથમિક શાળાની અંદર બનવું તો એ એમનો આશય પૂર્ણ થતો નથી. એટલે જાહેરાત પડી ત્યારથી જ શરૂઆત કરી જોઈએ. હજુ જાહેરાત આજે 13 તારીખ એટલે 3 દિવસ જેટલા થયા જાહેરાતના ફોર્મ ભરવાની શરૂઆત થઈ. હજુ ઘણો સમયગાળો બાકી છે એટલે કે હજુ બીજા આગામી 15 દિવસની અંદર ફોર્મ ભરી શકાશે. ફોર્મ જે રીતે આપે જણાવ્યું કે હજી 15 દિવસ ફોર્મ ભરવા માટે છે. આગળ પણ અત્યારે જે રીતે આપે જણાવ્યું કે ટેટ 1 ની જે પરીક્ષા છે તે ખૂબ જ તૈયારી માંગી લે તેવી છે. એટલે એ તૈયારી રૂપે તો આપણે વાત કરીશું કે એમાં કેવા કેવા પ્રકારની તૈયારીઓ કરવાની હોય છે, સમય કેટલો ફાળવવાનો હોય છે, પરંતુ તે પહેલા સિલેબસની જો વાત કરીએ તો સિલેબસ શું હશે? આની અંદર જે સિલેબસ આપ્યો કે ધારો કે ભાઈ ટેટ 1 તો ટેટ 1 નો સિલેબસ છે તો પ્રાથમિક શિક્ષક એટલે કે જે પીટીસી કરેલું હોય તો પીટીસી ની અંદર ધોરણ 1 થી લઈ અને ધોરણ 7 સુધીની બધા જ પુસ્તકો એની અંદર ભણાવવામાં આવે. બીજી એક વસ્તુ કે એને બાળ વિકાસ એના વિશેની કઈ બાબત આવે એ અંદર ભણાવવામાં આવે અને એ સિવાય એને શિક્ષણના સિદ્ધાંતો કે ભાઈ કયા પ્રકારના શિક્ષણના સિદ્ધાંત એટલે જે સફળ ગયેલું ભૂતકાળનું હતું એના વિશે. ધારો કે રેગ્યુલરના તાસ ગોઠવવા, બાળક છે તો એને માનસિક રીતે જેમ તૈયાર થાય એને બોલીને સમજાવીને ગાઈને એવા અલગ અલગ પ્રકારથી એને ભણાવવું અને એની જે માનસિક સ્થિતિ છે મનોવૈજ્ઞાનિક સ્થિતિ ભાઈ બાળક છે તો બાળકને કેવી રીતે સમજાવવું. બાળકને તમે લખીને આપી દેશો એક નોટમાં તૈયાર કરજે તો એ નહીં તૈયાર કરે. એ કોલેજનો સ્ટુડન્ટ હશે તો તૈયાર કરશે, પણ બાળક છે તો એને કોઈ પણ વસ્તુ ચિત્રાત્મક, તમે પ્રાથમિક સ્કૂલમાં જાઓ ને તો તમને કલાક 2 કલાક બેસી રહેવાનું મન થાય ને એવું વાતાવરણ હોય એનું. એવા પ્રકારના આમ કેલેન્ડર ને એવું બધું બનાવેલું હોય ને કે બાળક એ રમતા રમતા એ વસ્તુ જોઈ અને શીખી જાય. તો પીટીસી વાળા એ આખો એનો અભ્યાસક્રમ ધોરણ 1 થી ધોરણ 5 ના જેટલા પુસ્તકો જે જીસીઆરટીના ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના એની અંદરથી જ બધું એને પૂછા છે. ટેટ 2 નો અભ્યાસક્રમ એની અંદર જે વ્યક્તિ ભાષાની પરીક્ષા આપવાના એ ભાષાની પરીક્ષા વાળાને સૌથી પહેલા તો અંગ્રેજી જે છે 20 માર્કનું ગ્રામર આવશે, ગુજરાતી છે 20 માર્કનું આવશે, હિન્દી છે 20 માર્કનું આવશે અને સંસ્કૃત નવા અભ્યાસક્રમ મુજબ એને 15 માર્ક્સનું આવશે. ધારો કે આ આખી તૈયારી કરે છે તો એની પોતાની કન્ટેન્ટ થઈ એનું મેરિટ આની અંદર જે બનવું જોઈએ એ ખરેખર આ જેને ગુજરાતી આવડતું હોય ને એને અંગ્રેજી ગ્રામર ના આવડે, અંગ્રેજી આવડતું હોય ને ગુજરાતી હિન્દી ના ફાવે, હિન્દી ફાવતું હોય એને ગુજરાતી અંગ્રેજી ના ફાવે. એટલે આ શું થાય એ લોકોનું 4 પ્રકારના ગ્રામર ભેગા થાય એટલે 75 માર્કનો જે વિભાગ 2 છે એમાં એને ખરેખર તકલીફ પડે. એટલે આ વાત થઈ ભાષાના શિક્ષકો માટેની. ભાષા સિવાય જે બીજા આવે ગણિત વિજ્ઞાનના
શિક્ષક. તો ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય એનું ઇઝીલી મેરિટ થઈ જતું હોય. એનું કારણ એક એ છે કે જેને બીએસસી કર્યું મતલબ કે એને સાયન્સના બધા જ પ્રશ્ન એને આવડતા હોય અને સાયન્સના અમુક તમે ગણો તો 3000 4000 ફિક્સ પ્રશ્ન છે. એને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તમે વન લાઇનર વાંચી લો એટલે આરામથી પાસ થઈ જવાય. બીજું કે એને ગણિત જે છે એ ધોરણ 6 થી 8 એટલે કે છઠ્ઠા 7મા અને 8માનું એ જે 3 વર્ષનું એનું ગણિત છે એ એના 16 ચેપ્ટર છે એ તૈયાર કરે તો એની બહારનું કશું આવતું નહીં. એટલે એક એ અને સૌથી છેલ્લે જે આવે ભાઈ જેને આપણે સામાજિક વિજ્ઞાન માટેના શિક્ષક કહીએ તો સામાજિક વિજ્ઞાન માટેના શિક્ષક છે એને 4 પ્રકારના સબ્જેક્ટ આવે. એક એને ભારતનો ઇતિહાસ આવે, ભૂગોળ આવશે આખા વિશ્વની અને ભારતની ભૂગોળ આવશે, એની સાથે એને અર્થશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્ર જે આપણે નાગરિક શાસ્ત્રનો વિષય 1 થી 10 ધોરણ સુધી ભણતા હતા એનું એ જ અહીંયા રિપીટ થાય. બીજું કંઈ જ એની અંદર નવું આવતું નથી. એટલે અહીંયા આ 3માંથી કોઈ પણ એક શિક્ષક જે બનવાનું હોય એ એના માટેનું પસંદ કરીને પરીક્ષા આપશે. ત્યારે વિભાગ 1 છે એ કમ્પલસરી છે અને કમ્પલસરી વિભાગ તરીકે એને એની અંદર સૌથી પહેલા તો 25 માર્કના જે 3 ભાગ પડે એ 75 માર્કની આખી તૈયારી કરવાની હોય. ચોક્કસ. દર્શક મિત્રો, ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાની આપણે વાત કરી રહ્યા છે. વિગતે વાત કરીશું કે ટેટ 1નો અભ્યાસક્રમ શું છે, ટેટ 2નો અભ્યાસક્રમ શું છે, તૈયારીઓ જ્યારે પણ જાહેરાત બહાર હવે પડી ગઈ છે ત્યારે હવે તૈયારી બેઝિકથી કઈ રીતે કરવી જેના કારણે આ પરીક્ષામાં સારું એવું પરિણામ મેળવી શકાય, આ તમામ વિષય પર ચર્ચા યથાવત રહેશે એક બ્રેક બાદ. વિટામિન ઈ યુક્ત નવો વિવેલ રૂપ એવું ઉજળે વારંવાર કિસ મળે રોજ અંદરથી પોષણ આપે રૂપ નિખારે વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. આ સમરમાં મેળવો વિવેલ પર ડબલ ઓફર. 4 દાયકાઓથી અહીં શિક્ષણ એ પરંપરા છે, વ્યવસાય નહીં. ડોક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ. દરેક આંખમાં એક સપનું હોય છે, દરેક પાંખમાં એક ઉડાન. દરેક બાળકના સપનાની ઉડાન ભરવા ગુજરાત સરકારે આપેલી પાંખો એટલે શાળા પ્રવેશોત્સવ. આવનાર જમાનો શિક્ષિત લોકોનો છે. તમારા બાળકને જમાના સાથે ઊભો રહી શકે તેવો બનાવો. શિક્ષણ અનિવાર્ય છે. તમારા બાળકને સુંદર ભવિષ્યની ભેટ આપો. શાળામાં પ્રવેશ અપાવો. સફળ ભવિષ્ય શિક્ષણ થકી. વેલકમ બેક. આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ પ્રાથમિક શિક્ષક બનવા માટે જે પરીક્ષા અગત્યની છે ટેટ 1-2 તેના વિશે. એક કોલર છે અમદાવાદથી, પ્રફુલભાઈ, તેમની સાથે વાત કરીએ. હેલો હેલો. પરીક્ષાનું પૂછવાનું છે તો એના ફોર્મ ક્યારે ઇસ્યુ થશે? ઓનલાઈન આપણે જે ઓજસ છે ને એ અને શિક્ષણ વિભાગની વેબસાઇટ છે એટલે એ આની અંદર તમે જોઈ લેજો. એમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ 10 જૂનથી. અંદાજિત કોઈ તારીખ પૂરું થવાની? અંદાજિત પૂરું થવાની તારીખ તમારે 30 જૂન સુધી છે એટલે એ તમે જોઈ લેજો કે હજુ તમે 30 જૂન સુધી એના ફોર્મ છે એ તમે ભરી શકશો. ચોક્કસ. પ્રફુલભાઈ, આપણે અત્યારે જે રીતે આગળ વાત કરી કે ટેટ 1-2 ની આપણે કોમન વાત કરી, પરંતુ એક વિભાગ પાડીને વાત કરીએ, ટેટ 1ની જો વાત કરીએ, અભ્યાસક્રમની વાત કરીએ, જાહેરાત થઈ ગઈ છે. આપણે જે રીતે જણાવ્યું કે ટેટ 1માં ખૂબ સમય માંગી લે અને મહેનત માંગી લે તેવી તૈયારી છે. શરૂઆત વિદ્યાર્થીઓ કઈ રીતે કરી શકે? જો આની શરૂઆત કરી હોય તો સૌથી પહેલા તો બધા આપણા અહીંના જે વિદ્યાર્થી છે એનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે સૌથી પહેલા ફોર્મ ભરશે, ફોર્મ ભર્યા પછી કન્ફર્મેશન થશે, પછી કન્ફર્મેશન થયા પછી આજુબાજુની કોઈ સસ્તી કેવી કોઈ બુક મળતી હશે તો બુક લેવાનો પ્રયત્ન કરશે. પહેલા લાઇબ્રેરીમાં જોશે કઈ ત્યાં લાઇબ્રેરીમાં આવેલી છે અને એને નક્કી કરતા સુધીમાં લગભગ 20 થી 25 દિવસનો ટાઈમ પસાર કરી નાખે. પછી બીજું કે દરેક જગ્યાએ છે ને આખા ગુજરાતમાં ટેટ 1 અને ટેટ 2 ના ક્લાસીસ પરીક્ષા પહેલેથી ઓલરેડી ચાલુ હોય. એટલે શું કરે, દરેક ક્લાસીસ વાળાને પોતપોતાની સંખ્યા કરવાની, એટલે 2-3 દિવસનો ડેમો હાલે. એટલે આમાં જે શિક્ષક હોય ને ખરેખર રિયલી હોશિયાર એવું સાબિત થાય કે 20 ક્લાસમાં જઈને એક ડેમો ભર્યા એટલે 20 લેક્ચર ક્લિયર કરી નાખે. હવે ઘણી વખત કેવું બને કે 10 ક્લાસીસમાં ડેમો લેવા 10 વાર જાય ને તો દરેક જગ્યાએ તો બંધારણ જ ભણાવતું હોય, તો દરેક જગ્યાએ ભૂગોળ જ ભણાવતું હોય. હું તમને વાત કરું તો અત્યારે ગુજરાતમાં જેટલા પણ ક્લાસ ચાલે ને તો બધી જગ્યાએ જઈને તમે રૂબરૂ તપાસ કરી હોય તો કરજો કે આમાં ટેટ 1-2 છે ને એમાં ટેટ 1-2 ના જે ઓરિજિનલ સબ્જેક્ટ છે ને કે ભાઈ ધારો કે બાળ વિકાસ અને શિક્ષણનો સિદ્ધાંત એ તો ક્યાંય નહીં ભણાવતા. એવું કહી દે કે ભાઈ તમારે બજારમાંથી ચોપડી લઈ લેવાની અને વાંચી લેવાનું અને આટલા MCQ રિયલી નહીં ભણાવતા. અમે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીમાં
પ્રોજેક્ટર ઉપર જે આપણે સ્પીકર છે એનાથી આખા એના ડેમો બતાવીએ કે ભાઈ 20 મિનિટની અંદર કેવું આવે, 5 મિનિટનું કેવું આવે. ધારો કે પેલું તારે જમે પિક્ચર હતું તેમાં જે આમિર ખાનનું બતાવ્યું બાળક છે તેની તૈયારી કેવી રીતે કરી, તો એવા તો ઘણા બધા મેં એના કટિંગ કરેલા છે કે ભાઈ 8 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટના. તો એને પેલા પ્રેક્ટિકલ બતાવીએ કે ભાઈ બાળક સાથે વર્તન કેવી રીતે કરવું, તો એને ખબર પડે. બાકી નહીં તો પેલા શું કરે, GS નું જે કોમન ચાલતું હોય કે PSI ચાલે, GPSC ચાલે, UPSC ચાલે, તેના ભેગો શિક્ષકને બેસાડી દે. એટલે આ શું કરે, બધી જગ્યાએ જઈને ડેમો લઈ આવે એક દિવસનો. એટલે એનો જે ઓરિજિનલ અભ્યાસક્રમ પૂરો થવા માટે આપણે મેં તમને અત્યારે જ વાત કરી કે ટેટ 2 માટે ગણિત 36 થી 37 દિવસનો આપણી જોડે સમયગાળો છે. તો એ જે ઉમેદવાર છે ને એ 36-37 દિવસનો 15 દિવસ તો ટાઈમ પાસ થઈ જશે કે બધી જગ્યાએ પૂછ્યા કે ક્યાં સારું ચાલે ને ક્યાં નથી ચાલતું. એટલે એ બધું સાઈડમાં મૂકી દેવાનું. હું તો કહું ક્લાસમાં ના જવું હોય તો નહીં જવાનું, ક્યાં નહીં જવું હોય તો નહીં, પણ પોતાનું જે ટેટ 1 માટે એનો જે ધોરણ 1 થી ધોરણ 5 ના જે પુસ્તકો છે જેને મૂળ કન્ટેન્ટ આપણે કહીએ, એ મૂળ કન્ટેન્ટમાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ, ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી, આ જે ટોપિક આપેલા એ સૌથી પહેલા તૈયાર કરી દે ને, તો ધારો કે 12 સાયન્સ વાળા છે ને તેની રિઝર્વ સીટ હોય સાયન્સ સ્ટુડન્ટની, લગભગ 99.9% સાયન્સ સ્ટુડન્ટ હોય ને પીટી શિક્ષક બનવા માટેનો વિચાર નહીં, એ સૌથી પહેલા એવું જ વિચારે કે ભાઈ એન્જિનિયર કે ડોક્ટર થવું, એટલે એને તૈયારીમાં જોબ મળી જાય. પણ એ જો આની તૈયારી કરે અને 82 પર માર્ક્સ લાવે તો મેળ પડશે. ચોક્કસ. એક કોલર જોડાઈ ગયા છે મહેસાણાથી, તેઓ સાથે વાત કરીએ. હેલો. હાજી હાજી સર, સવાલ જણાવો આપનો. મારા બેબી અત્યારે ટેટ 2 ની પરીક્ષા એને આપવાની છે. એનું ફોર્મ ક્યારે ભરવાનું થશે? ફોર્મ ભરવાના છે ને તમારે શરૂઆત થઈ ગઈ છે. તમારે ધારો કે આડી બહુ વેબસાઇટ ના હોતી હોય ને તો એક મારું ગુજરાત તમારી વેબસાઇટ છે, બરાબર, લક્ષો એટલે આખું ગામ જોવે જ છે. તો એની અંદર છે ને મારું ગુજરાત જે વેબસાઇટ છે ને એમાં બધી પરીક્ષાની લાઈન ટુ લાઈન આખું આપેલું હોય કે ભાઈ ફોર્મ ક્યારે ભરવું, એની ડિટેલ કઈ, એપ્લિકેશન ક્યાં કરવી. એટલે ધારો કે તમને શિક્ષણ જગતની જે વેબસાઇટ આપેલી છે www.edu કરીને, તો એ તમે શોધશો તોય મળી જશે. અથવા તો તમે ટેટ 1 ટેટ 2 લખશો ને તેની નીચે બીજી 15 વેબસાઇટ આવશે કે જેમાં ફોર્મ કેવી રીતે ભરાય. 25 બ્લોગ ગુજરાતમાં એવા ચાલે છે ને કે બધા ટેટ 1 2 ની આવે ને તો એ લગભગ 20 શિક્ષકો બ્લોગ ચલાવે. તો દરેકની અંદર તમારે ફોર્મ ક્યાં ભરવાનું તો એક જ સેકન્ડમાં તમને મળી જશે. તમે ગૂગલ ચાલુ કરીને ખાલી ટેટ 1 ટેટ 2 અને અત્યારનું ડેટ લખજો કે ભાઈ તમારે પરીક્ષા જે જુલાઈ મહિનાની છે અને જુલાઈ મહિના માટેની જે અંદર 19 તારીખ આપેલી લખશો તરત ઊંચું થઈને બહાર આવી જશે. એટલે તમારે ફોર્મ ભરવામાં બહુ વાંધો નહીં આવે, તરત તમને મળી જશે. અને એક દર્શક મારા ફોન લાઈન પર છે, તેઓને સાંભળીએ. હેલો. નમસ્કાર સર, સાબરકાંઠાથી બોલું છું. હાજી. આપણે જે ઓનલાઈન સિસ્ટમ જે આપણે ટેટ 2 માટે જાહેરાત જે પડી છે ને એ લગભગ બંધ થઈ ગયેલી છે. ઉદ્દેશ પર ચેક કરી 10 તારીખ સુધી ભરાતા નથી ફોર્મ. હા, જો આમાં કેવું હશે કે ત્યાં બંધ થયેલું હશે ને તો એનું કોઈ ટેકનિકલ કારણ હશે, તો કોઈ પ્રોબ્લેમ બને છે, બરાબર. તો ત્યાં ચોખવટ કરીએ છીએ. ધારો કે મારું ગુજરાત વેબસાઇટ ઉપર છે ને તમે અત્યારે મોર્નિંગમાં જુઓ તો ત્યાં ડિટેલ આપેલી છે કયા પ્રકારની એમ. તો આ જે ડેટ હતી ને એ ડેટ એકાદ બે દિવસ તાત્કાલિક ગઈકાલે અમને આપેલું કે 10 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થાય, અને એ એકાદ બે દિવસ એવું લાગે કે ભાઈ કઈ નવું ઉમેરવા જેવું છે ને એક્સટેન્ડ કરવાની હોય તો ઘણી વખત બધા જ પ્રકારની આપણે જે એક્ઝામ લેવાય ને એને 404 એવી એરર લખેલી આવે. જ્યારે કંઈક નવું એની અંદર મુકાતું હોય ને ત્યારે વેબસાઇટ બંધ થયેલી આવે, એ તમે જોજો, એ આખું ચાલુ થઈ જશે. એમાં વધારે એક કોલર જામનગરથી જોડાઈ ગયા છે. હેલો. હા મેડમ, મારો પ્રશ્ન એ છે કે 6 થી 8 ની મારે ગુજરાતીની 6 થી 8 ની ભાષાને મારે ટીચર બનવાની ટેટ 2 ની એક્ઝામ આપવાની છે. ગયા વખતે મેં ભણાવી દીધી, પણ એમાં એવું છે કે 4 સબ્જેક્ટ જે ભાષાના છે, 4 ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ને ઇંગ્લિશ. તો સિલેબસ મુજબ એ જ વાંચવાનું હોય એવું મને મારા ધ્યાન મુજબ છે, પણ ખરેખર આ 4 સબ્જેક્ટમાંથી અંદાજે મેં ગઈ વખતની સર તૈયારી કરી હતી, પણ એમાંથી 4 થી 5 જ માર્કનું એવું કે પૂછેલ હતું, બાકી બધું ગુજરાતી ને બધું બહારનું પૂછેલ હતું. એના માટે સર મારે 12ની તૈયારી કરવી, જનરલ નોલેજ તો વાત અલગ જ છે, પણ જે ભાષાના જે 75 માર્કનું બીજા વિષયનું પૂછે છે 4 વિષયનું, એ 75 માર્કની તૈયારી કેમાંથી કરવી? જે ઓલા પાઠ્યપુસ્તકો છે એ એક વિષયના 6ઠા ધોરણના સેમ 1 ને સેમ 2 અલગ અલગ 24-25 જેવા પાઠ્યપુસ્તક થાય છે. હા, જો તમે એમ કીધું કે તમારે 24-25 જેટલા પાઠ્યપુસ્તક થાય, બરાબર. જયારે તમે પ્રાથમિક શિક્ષક તરીકે જોબ લેવાના ને તો પ્રાથમિક શિક્ષક તરીકે તમારે એવું નહીં ખાલી ગુજરાતી ભાષા એકલી ભણવાની કે અંગ્રેજી ભાષા એકલી ભણવાની, આખી દુનિયાની ભાષા એની અંદર આવી જાય. જે બાળક છે એને તમારે બધી વસ્તુ શીખવાડવી જ પડશે. આપણે એવું નથી કહેતા તમારે એને PhD કરી દેવાનું, પણ એ જે બાળક છે ને એમાં તમારે 25 થી 28 તો પાઠ્યપુસ્તક આવવાના જ. એનો એક કોમન સિલેબસ છે કે તમે જયારે અંગ્રેજીનો કોમન સિલેબસ કાઢો તો હું તમને કહી દઉં ગણીને 90 પેજ ઉપર નહીં જાય. ગુજરાતી ગ્રામરનો તમે સિલેબસ કાઢશો તો 78 પેજ ઉપર નહીં જાય. હિન્દી ગ્રામરનો તમે આખો એનો સિલેબસ સેટ કરીને બાજુ પર કાઢશો 60 પેજ થશે. સંસ્કૃત ગ્રામરનો 15 પેજમાં પૂરો થઈ જશે. એટલે તમે પાઠ્યપુસ્તકો ઘણા બધા થોકડો જોઈને ગભરાઈ નહીં જાઓ. એક એ વસ્તુ. બીજું કે તમને એવું લાગે કે ભાઈ મારે તૈયાર કંઈક રેડીમેડ જોઈએ છે, તો આ જે વ્યક્તિઓ પેપર કાઢતા હોય ને એ કોઈ આલી મોલી તો હોતા નહીં. એ સુપર ક્લાસ 1 GPSC પાસ કરેલા અથવા તેના જે લેક્ચરરો હોય સરકારી એ હોય. એટલે એ આજે તમારું જે લેવલ છે કે ભાઈ એને ખબર છે કેટલું પૂછવાનું, એની બહારનું તે પૂછવાનું નહીં. આમાં શું થાય ઘણી વખત આપણે પોતે વાંચ્યું ના હોય ને એટલે આપણને લાગે એને બહારનું પૂછ્યું. કોઈ પણ પરીક્ષામાં પૂછાય કશું બહારનું હોતું જ નથી.
અંદર સરસ ટોપિક આલ્યો કે સામાન્ય જ્ઞાન. હવે ધારો કે તમે એવું લાગે કે બહારનું તો સામાન્ય જ્ઞાન લખ્યું લાગે દુનિયાનું બધું નોલેજ આવી જ જવાનું છે, છતાં પણ જો તમને એવું લાગે ને તો ગઢવી કરંટ અફેર્સનો એક 8મા નંબરના વખતનો ટેટ 2 નો ટેટ 1 નો અંક બહાર પાડેલો છે. એમાં પાછલા તમારા જે ટેટના પ્રશ્ન પૂછેલા છે 4 વર્ષના, અને જે પાછલા 20 વર્ષની અંદર વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવાય શિક્ષણ જગતની ને બીજી બધી, તો એ ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 સુધી એના બધા પેપર સોલ્વ કરેલા, એ જરા લઈ લેજો તો તમને એકદમ મદદરૂપ થશે. નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે વિજાપુરથી. હેલો. हाँ जी सर, મારે મેડમ એક સવાલ પૂછ કરવો હતો સાહેબને. ટેટ 1 ની એક્ઝામના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે? થોડી વાર પહેલા જ આ વાત થઈ કે ટેટ 1 ના અને ટેટ 2 ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ, બરાબર. તો એને આખું આપણે અંદર જે જાહેરનામું છે એ એની વેબસાઇટ ઉપર આપેલું છે. મારી ગુજરાત વેબસાઇટ છે એના ઉપર તમે જોઈ લેજો. બીજા 15 બ્લોક છે એના ઉપર લખેલું છે, બરાબર. જાહેરનામા કે ભાઈ 10 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થાય. કોઈ ટેકનિકલ કારણોસર ધારો કે બ્લોક રાખેલું હોય તેમાં લખેલું હોય કે ભાઈ બંધ રાખ્યું છે, અને એ જે આપણે ઓલરેડી જે બદલીની અને શિક્ષણની આરટીની એની જે વેબસાઇટ આપેલી છે એડીયુ કરીને, એની અંદર તમે ગુજ એડીયુ જોશો ને તો એની અંદર આખી ડિટેલ માહિતી આપેલી છે. અને ફોર્મ ક્યારે ભરવાના, 10 તારીખથી સ્ટાર્ટ થવાનું એ ઓલરેડી પેપરની અંદર જાહેરાત આવી ગઈ, એ ફોર્મ ભરાય છે. પણ કોઈ ટેકનિકલ કારણ હોય તો 1-2 કલાક પછી એ સ્ટાર્ટ થતું હોય એટલે તમે એ વેબસાઇટની મુલાકાત લેજો, એના પછી તમને ફોર્મ ભરવા મળશે. ગાંધીનગરથી પ્રફુલભાઈ કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હેલો. ટીવીનો અવાજ ધીમો કરી દો, સવાલ જણાવો. ઓકે. આપણે હેલો. હાજી, આપ સવાલ જણાવો. આપના ટીવીનો અવાજ પહેલા ધીમો કરો. આપણે ટેટની એક્ઝામ માટે ક્લાસ કરવા કઈ રીતે કરવા? ઓકે. આ જ બહુ મોટો પ્રશ્ન, ક્લાસ કરવા કેવી રીતે કરવા. તમારી આજુબાજુનો કોઈ પણ જે નજીકનો ક્લાસ હોય જેમાં સૌથી ઓછો તમારો ટાઈમ બગડતો હોય આવવા જવામાં, સૌથી પહેલા ક્લાસ જોઈન કરી દેજો, અને એની અંદર તમને જીએસ તો ભણાવશે, બરાબર. ધારો કે તમને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત વિભાગ 1 છે, વિભાગ 2 છે ગુજરાતી ભાષા અને અંગ્રેજી, અને વિભાગ 3 છે સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહ. તો એના માટે ટેટ 2 ની એક બુક માર્કેટમાં ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીના નામની છે. અત્યારે લગભગ 601 પેજની અંદર આખું બધું મેટર્સ મૂકેલું છે કે કેવી રીતે એની તૈયારી કરી, અને 1 લાઇનર છે એટલે તમે ગણો તો તમને એમાં 16,000 જેટલા બધા MCQ ભેગા થયેલા છે કે જે પાછલા 20 વર્ષના પૂછેલા, શિક્ષણ જગતના જે જૂની પરીક્ષાઓના થઈ ગયેલા છે, ક્લાસ 1-2 માટેના કે શિક્ષણના સિદ્ધાંતો શું આવશે, બાળ વિકાસ બાબત કયા કયા પ્રશ્ન આવશે, એ બધા અંદર મૂકેલા છે. તમે સામાન્ય જ્ઞાનમાં જુઓ તો ગુજરાતી સાહિત્ય, બંધારણ, રમત જગત, મહાન વિભૂતિ, સંગીત કલા, દરેક દિવસનું મહત્વ શું છે, ગુજરાત વિશેષ શું, ભારત વિશેષ શું, એ બધું એની અંદર આપેલું છે. અને ક્લાસીસ માટે તો છે ને સૌથી પહેલા તમારી નજીકનો જે ક્લાસ હોય ને એકદમ નજીક, અથવા જોઈ લેવાની વેબસાઇટ ઉપર કે કયા ક્લાસીસે સૌથી વધારે પરિણામ આપ્યું, જે સૌથી વધારે પરિણામ આપે એને ત્યાં જવાનું, પૂછવાનું, અને પછી ત્યાં એડમિશન લેવાનું. ચોક્કસ. દર્શક મિત્રો, ટેટ 1 અને ટેટ 2 વિશે સચોટ માહિતી આપણે મેળવી રહ્યા છે. ખાસ કરીને પ્રફુલભાઈ જે માહિતી આપી રહ્યા છે તેમને આગળ પૂછીશું કે જે ભાષાકીય વિષયો હોય છે તેની તૈયારી કઈ રીતે કરી શકાય, કારણ કે ભાષાકીય જે તૈયારી હોય છે તે ખૂબ જ વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવી રહ્યા હોય છે, અને તે જ મુશ્કેલી ન પડે તેના માટે તૈયારીના ભાગરૂપે શું કરી શકાય એ વિષય પાછા ફરીએ છીએ લઈને બ્રેક બાદ. माँ, ये हम स्कूल ले जाए? अरे कच्चा है वो, और स्कूल तुम दोनों कल जाना, बहुत काम है. अचार कब बनेगा? पहले मसाला बनाकर इन्हें मिलाकर रोज धूप दिखाकर थोड़ा थोड़ा करके पकता है अचार. स्कूल न भेजने के 1000 बहाने हैं. अरे नाम लिखवाया तो है इनका. पर रोज स्कूल तो नहीं जाते ना. रोज स्कूल जाएंगे तो रोज कुछ नया सीखेंगे, तभी तो आगे बढ़ेंगे. चलो. स्कूल में सिर्फ नाम लिखाना काफी नहीं, मुन्ने मुन्नी को सीखने का पूरा मौका दे. आइए उन्हें रोज स्कूल भेजें. ધ્યાન તો રાખવું પડે છે. ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ્સ. મમતા મારી મોરી ઉઠે ઈ દિવસ એ વાર, જાણે માતા બાળક માટે આવ્યો એ તહેવાર. હવે સાચું ધ્યાન ધરવાનું છે. હા, આકાશમાં રૂપ પોતાનું છે.
ઘરમાં પોષણની પૂરતી કાળજી લેવાની સાથે આંગણવાડી કેન્દ્ર પર અને મમતા દિવસે મળતી વિવિધ સેવાઓનો લાભ લઈએ. આ સેવાઓમાં પોષણયુક્ત આહાર, રસી, વજન અને વિકાસની દેખરેખ, આયનની ગોળી, સગર્ભાવસ્થા દરમિયાનની તપાસ જેવી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ છે. વધુ જાણકારી મેળવવા નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લો. આંગણવાડી પ્રવેશ ઉત્સવ દરમિયાન આપના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવો. विशाल कैंपस, कैफेटेरिया, विशाल लाइब्रेरी, फार्मेसी लैब, इंजीनियरिंग वर्कशॉप, डॉक्टर सुभाष टेक्निकल कैंपस. क्यों ताऊ, सरपंची छोड़ के रंगाई शुरू. बेटा याद रख, लाल रंग मतलब खतरा, जैसे इस हैंडपंप का पानी. मतलब? बताता हूँ. सरपंच जी जानते हैं बिटिया दांतों की बीमारी से क्यों पीड़ित है? कारण है दूषित पानी. हानिकारक रसायनों से दूषित पानी का सेवन करने से गंभीर बीमारियां हो जाती हैं. सरपंच होने के नाते गांव के हर हैंडपंप की जांच करवाएं और अगर पानी दूषित हो तो लाल रंग करवाएं. कहाँ चल दी? साफ और सुरक्षित पानी लेने. सही कहते हैं काका, लाल मतलब खतरा. जल ही जीवन है. अच्छी सेहत चाहिए तो साफ जल अपनाइए. વેલકમ બેક. કરિયર ગુરુમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ટેટ 1 અને 2 પરીક્ષાની, તેની તૈયારીઓની અને તૈયારીના ભાગરૂપે જે ભાષાકીય તૈયારીઓ હોય છે તેના વિષય પર પણ ચર્ચા કરીશું. એક કોલર પ્રફુલભાઈ જોડાઈ ગયા છે, પહેલા તેમને સાંભળી લઈએ. હેલો. હેલો. હા જી, સવાલ શું છે આપનો? મેડમ આપણે પૂછવાનું કે આપણે જે ટેટનું એક્ઝામ જે લેવાય છે ને એમાં જે કન્ટેન્ટ હોય છે 1 થી 5 નું ટેટ 1 પીટીસી માટે, તો એની અંદર ગણિત, વિજ્ઞાન ને ઇંગ્લિશ એ ત્રણ માટેનું જ હોય છે. એ ત્રણ વિષયમાંથી જ પૂછાય છે. જી, તમે કન્ટેન્ટ કીધું તો સૌથી પહેલા હું તમને કહી દઉં, ધારો કે તમને ગુજરાત સરકારની અંદર ભાષાના પ્રાથમિક શિક્ષકમાં નોકરી આપી દીધી, બરાબર, ધોરણ 1 થી 5, તો તમારે એવું થોડું કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અથવા તો ભાષા જેને ભણાવવાની, તમારે પર્યાવરણ એને ભણાવવાનું, ગુજરાતી ભણાવવાનું, હિન્દી ભણાવવાનું, સંસ્કૃત ભણાવવાનું, ધોરણ 1 થી 5 માં જેટલા સબ્જેક્ટ આવતા હોય ને એ બધા તમારે એને ભણાવવાનું. તમને આખો વર્ગખંડ જ ચાલતે છે. એની અંદર કોલેજ એવું નહીં હોતું કે ભાઈ આપણે ચલો આટલા પીરિયડ આવે, આ પ્રકારનો તાસ આવશે. તાસ તો થોડાક ઉપલા લેવલે જઈને પડશે. પહેલું, બીજું, ત્રીજું જે પેલું પ્રાથમિકની અંદર જે પ્રાઇવેટમાં બતાવે એ પ્રકારની સિસ્ટમ નથી. એટલે તમારા સબ્જેક્ટ તો બધા જ કરવાના, કન્ટેન્ટ બધી જ કરવાની. તમે પીટીસી અંદર ભણ્યા તો બધું જ ભણ્યા, એક પણ ટોપિક તમારે એને કાપ્યો નથી. એટલે તમારે ધોરણ 1 થી 5 ની અંદર જેટલા પણ સબ્જેક્ટ આપેલા, ધારો કે પર્યાવરણનો સબ્જેક્ટ આપણે 3જા ધોરણથી આવતો હોય, બરાબર, ગુજરાતી ભાષા આવતી હોય, અંગ્રેજી ભાષા અંદર આવતી હોય, સંસ્કૃત ભાષા દાખલ કરેલી છે, હિન્દી ભાષા દાખલ કરેલી છે, ઇતિહાસ તમારે એટલે કે આપણે એની અંદર આવે છે, ભૂગોળ આવે છે, આપણે નાગરિક શાસ્ત્ર આવે છે, ઇકોનોમિક જે છે એની અંદર ઉમેરેલું છે. તો આ બધા ટોપિક તમારે કરવાના. 1-2 માર્કનો તમારે પૂછાશે, નહીં પૂછાયું નહીં. અને મેન વસ્તુ શું છે, તમારી કન્ટેન્ટની સાથે એ લોકો વધારાનું એક્સ્ટ્રા તમને 25% જીકે પણ આપેલું છે, જેને આપણે સામાન્ય જ્ઞાન કહીએ. તો આ બધી વસ્તુ તમે સાથે તૈયાર નહીં કરો અને તમે ધારો કે ગણિત, અંગ્રેજી, ભાષાની થોડાક ટોપિક લઈને બેસી રહ્યા છો તો તમારું જે રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ આવશે નહીં. ચોક્કસ. બોરસદથી વધુ એક કોલર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. હેલો. હેલો. હા મેડમ. હેલો. હા જી, સવાલ શું છે આપનો? મેડમ મારે એવું જાણવું છે કે આ જે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે એના માટે ગઢવી કરંટ એફેર કોઈ મેગેઝિન મળે મેડમ સાહેબ તૈયાર કરવા માટે? ઓકે, હા. જે તમે વાત કરી ને કે ભાઈ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, તો ગઢવી કરંટ અફેર્સનું મેગેઝિન તો ઓલરેડી માર્કેટમાં ક્યારનું આવી ગયું, 28 તારીખે. એ બજારમાં દરેક જગ્યાએ તમને કોઈ પણ તમારે જે એસટી સ્ટેન્ડ બુક સ્ટોલ છે એના પરથી ઉપલબ્ધ થશે. અને ટેટ 2 માટેની જે બુક ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી એટલે ગઢવી કરંટ અફેર્સની જે એકેડેમી છે એમાંથી જે બહાર પડેલી છે એની અંદર ટોટલ તમને એમાં 1100 પ્રશ્ન મૂકેલા છે શિક્ષણના સિદ્ધાંત અને બાળ વિકાસના. એમાં ધારો કે રાધાકૃષ્ણન બોલ્યા કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ શું, તો એવા મહાપુરુષોના વાક્ય મૂકેલા છે કે જે આપણી પરીક્ષાની અંદર પૂછાતા હોય કે કયા વ્યક્તિ કયું વાક્ય બોલ્યા. તો એ જે શિક્ષણના સિદ્ધાંતોને બાળ વિકાસ તેની અંદર આવતો હોય તો એ છે ને તમે ટેટ 2 ના નામથી આખી બુક જ મળે છે, 250 રૂપિયાની કે MRP છે. એટલે તમે માર્કેટમાંથી લઈ લેજો, તમને સંપૂર્ણ ઉપયોગી થશે. એમાં 1 લાઇનર છે એટલે તમારા માટે પ્રશ્નની સામે જવાબ, પ્રશ્નની સામે જવાબ, એટલે એક વન ટાઈપ ઓફ તમારી પરીક્ષાની તાત્કાલિક તૈયારી માટે જરૂરી રહેશે. ચોક્કસ. પ્રફુલભાઈ, થોડી જ વાર પહેલા આપણે વાત કરી કે ભાષાકીય સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓ ખૂબ થાપ ખાઈ જતા હોય છે, તેની જો તૈયારી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? ભાષાની તૈયારી કરવી હોય તો ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધી આપણું જે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એનું જે ગ્રામર આવતું હોય એની પાયાની પદ્ધતિથી શરૂઆત કરવી પડે. ધારો કે અંગ્રેજીની શરૂઆત કરી ABCD થી ચાલુ કરીને ધોરણ 10 સુધીના લેવલનું જે અંગ્રેજી હોય એ તૈયાર કરવું પડે. હિન્દીની અંદર તમારે કક્કાથી શરૂ કરી અને ધોરણ
ધોરણ 10 સુધીનું હોય એ કરવું પડે. આપણે અહીંયા જે ભાષાના શિક્ષકો છે એના માટે ધોરણ 6 થી 8 નું કરવાનું, પણ એવું નહીં 6 થી 8 નું કરીને મૂકી દે એટલે એ થોડુંક સેજ હાઈ લેવલ કર્યું તો લોઅર લેવલ એની અંદર સેટ થઈ જાય એટલે એ પરીક્ષામાં પાસ થવાનું મદદરૂપ થશે. બીજું કે ધોરણ 10 સુધીનું જે ગુજરાતી ગ્રામર આવતું હોય એ આખું કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તૈયાર કરી દે તો એના અહીંયા જે 20 માર્ક આવેલા એ મળી જાય. બીજું કે અંગ્રેજીની અંદર ધોરણ 10 સુધીના લેવલનું જે LL છે એનું જે અંગ્રેજી ગ્રામર કરી દે તો એના 20 માર્ક સિક્યોર થઈ જાય. બીજું કે હિન્દી, તો હિન્દીની અંદર પણ LL આવતું હોય અને HL બંને અલગ અલગ પણ હાયર લેવલ અને લોઅર લેવલ. એ ધોરણ 10 સુધીનું હાયર લેવલ અને લોઅર લેવલ એનું જે ગ્રામરનું પુસ્તક છે બરાબર એ અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ પ્રકાશકોના વિષય પ્રકાશકના મળે છે, એ તૈયાર કરે તો એને ઉપયોગી થશે. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ, આપણે જે ચર્ચા કરી તે બદલ. સમયનો અભાવ છે તેના કારણે આપણે આ ચર્ચા અહીં અટકાવીએ છીએ. દર્શક મિત્રો, ટેટ 1 અને 2 પરીક્ષા વિશે વાત કરી. જો હજુ પણ તમને આ પરીક્ષા વિશે કોઈ મૂંઝવણ હોય, આપ હજી પણ સમસ્યા અનુભવતા હોય તો ચોક્કસપણે પ્રફુલભાઈનો સંપર્ક કરી શકો છો. આખા કાર્યક્રમ દરમિયાન આપની ટીવી સ્ક્રીન પર જે મોબાઈલ નંબર ફ્લેશ થયો હતો, અત્યારે પણ એક સ્ક્રીન પર એક આપ નંબર જોઈ શકો છો. તે નંબર પર આપ ફોન કરી અને મૂંઝવણ આપની જે હોય તે દૂર કરી શકો છો. કરિયર ગુરુમાં આજે બસ આટલું જ. ફરીવાર મળીશું. રજા લઈએ. નમસ્કાર. મહાત્મા ગાંધી અમારા વચ્ચે નથી, બરાબર, અને પત્રકારમાં કોઈ મહાત્મા નથી. હવે અરે આવતીકાલની ખબર કોણ જાણે શું થશે. આ ઇન્ટરવ્યુ પછી કોને જોશે અને કહે છે તમે નરેન્દ્ર મોદી ખિલાફ કઈ કહી દીધું, તમે જેલમાં નાખશું, પણ એવું કઈ થવાનું નથી. 25 ગુજરાતી બિઝનેસમેન કહે કે તમે એક નોન પ્રોફિટ ટ્રસ્ટ કરીને એક ચેનલ શરૂ કરો, એક ઇન્ડિપેન્ડન્ટ ચેનલ. હું તૈયાર છું. ઓફ ધ રેકોર્ડ જુઓ શનિવારે રાત્રે 9:30 કલાકે અને રવિવારે સવારે 9:30 કલાકે માત્ર BTV ન્યૂઝ પર. શું છે વ્રત ઉપવાસ, પૂજા પરંપરા પાછળનો તર્ક? જાણીએ મંત્ર જાપ અને પ્રાર્થનાનો વિકલ્પ. આધુનિક જ્ઞાન અને તર્કથી ઉપર બ્રહ્મ અને બ્રહ્માંડ સાથે જીવનો સંબંધ. પંચ મહાભૂતથી પરમેશ્વર સુધી પહોંચાડતું ધર્મશાસ્ત્રોનું વિશેષ જ્ઞાન, ધર્મ વિજ્ઞાન. જુઓ શનિવારે સવારે 6:30 કલાકે અને બપોરે 3:30 કલાકે. મને ગમતી ખબર, તમને ગમતી ખબર. કઈ નાખું, કઈ કા નાખું. જોવા જેવી જગ્યા અને જાણવા જેવી બાબતો. અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટનાઓ. અજીબ અને અતરંગી ઘટનાઓ. જોડાઈ જાઓ તમારી કલ્પનાઓની રોમાંચક સફરમાં. સોમવારથી શુક્રવાર દરરોજ સાંજે 6:30 કલાકે. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક, મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ. એક્શનથી ભરપૂર. ફિલ્મી ટાઈમ સોમથી શુક્ર સાંજે 5:30 વાગે. મ્યાનમાર ઓપરેશન બાદ હાફિઝ સઈદે જે રોક્યું, ભારતમાં આતંકી હુમલાની આપી ધમકી.
દિલ્હીમાં ગંદકીની સાફ કરવા માટે મેદાને ઉતર્યા આપના નેતા મનીષ સિસોદિયા અને આશુતોષે કરી ગંદકી સાફ. જીતેન્દ્રસિંહ તોમરને આજે કોર્ટમાં રજૂ કરાશે 16મી જામીન પર અરજી. લુધિયાણા દિલ્હી હાઈવે પર ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ, 6 લોકોના મૃત્યુ, 100થી વધુ ગંભીર. આજે વેપારી મહામંડળની ચૂંટણી યોજાશે. પ્રેસિડેન્ટ પેનલ અને રાઇઝિંગ પેનલ વચ્ચે જંગ. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ભારતે 464 રને દાવ ડિક્લેર કર્યો. આજે વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા. નમસ્કાર, વીટીવી બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક અગત્યના સમાચાર પર નજર કરીએ. હાફિઝ સઈદે ભારત સામે ઝેર રોક્યું છે. મ્યાનમાર ઓપરેશન